એક તરફ આકાશી આફત અને તંત્રના પાપે જળબંબાકાર કરી નાખ્યું તો બીજી બાજુ થોડા આમથા વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ ગયા. લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહ્યો. કરોડોના ખર્ચે બનેલા સ્માર્ટ સિટીના રસ્તા 5 વર્ષ કે 1 વર્ષ પણ નથી જોઈ શકતા. રાજાશાહી વખતના અને અંગ્રેજ સમયના એ મકાનો અત્યારે પણ અડીખમ ઊભા છે. સવાલ થવો સ્વાભાવિક છે કે શું આપણા શાસકો પ્રજા વાત્સલ્ય છે કે પછી ખિસ્સા વાત્સલ્ય? વરસાદ બાદની હાલાકીથી લોકો ત્રસ્ત. મેઘ મહેરને તંત્રએ બનાવી કહેર. સ્માર્ટ સિટીના ડિસ્કો રોડ રસ્તા, ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય, પુલો અને ઓવરબ્રિજ પર ગાબડા. ટીવી સ્ક્રીન પર એક બાજુ દેખાઈ રહેલા દ્રશ્યો મુંબઈમાં બનેલા ગેટવે ઓફ ઇન્ડિયાના છે અને બીજી બાજુ છે રાજ્યના રોડ રસ્તા. ગેટવે ઇન્ડિયાને અંગ્રેજોએ 1924માં બનાવ્યો હતો, જેને આજે 100 વર્ષ થયા છે. દરિયાની થપાટો ખાધા બાદ પણ ગેટવે ઓફ ઇન્ડિયા હજી જેમનો તેમ છે. અને બીજી બાજુ રાજ્યના રોડ રસ્તા જે 5 વર્ષ પણ પૂરા કરે તેમ નથી. ગુજરાતના સ્માર્ટ સિટી ગણાતા શહેરોની હાલત એવી છે કે જોશો તો ચોંકી ઉઠશો. રોડ રસ્તા પર ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. વડોદરામાં વરસાદ બાદ કારેલીબાગ વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 12 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. વડોદરાના કારેલીબાગમાં આખો રોડ જ બેસી જાય તેટલો મોટો બીજો એક ભૂવો પડ્યો છે. L&T સર્કલ પાસે 50 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડતા વડોદરાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરમાં ગતરોજ ભારે વરસાદ ખાબક્યો. 8 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં પડ્યો અને તેના કારણે વડોદરા શહેરની દુર્દશા થઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે તો ભૂવા પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને કારેલીબાગમાં L&T સર્કલ પાસે 50 ફૂટ પહોળો આ ભૂવો જોવા મળી રહ્યો છે. વરસાદી જે ચેનલ હોય છે, વરસાદી પાણી જવાની જે આખી કાંસ હોય છે તેની ઉપરનો જે રોડ છે તે આખો જ બેસી ગયો છે. સાથે અહીંયા અન્ય પાઇપલાઇન પણ છે અને આ પાણી જે રીતે આ વહી રહ્યું છે, પાણીનો ફોર્સ એટલે કે પાણીનો ફોર્સ આ રોડ ખમી ન શક્યો ને તેના કારણે આખો રોડ અહીંયા બેસી ગયો. રોડ રસ્તાની વાત કરતા પહેલા તમને એક સીસીટીવી બતાવવા છે. દમણથી સામે આવેલા સીસીટીવી જુઓ, જ્યાં એક ટ્રક ચાલતા ચાલતા અચાનક ઢળી પડે છે. રોડ રસ્તાની બિસ્માર હાલતથી ટ્રકનું ટાયર ખાડા ખૂંપી જાય છે અને આખો ટ્રક પલટી મારી જાય છે. ગુજરાતના સ્માર્ટ ગણાતા સિટીઓની પણ આવી જ કંઈક હાલત છે. અમદાવાદ શહેરના નારણપુરાથી વિજયનગર 4 રસ્તા જવાનો રોડ ભયજનક બન્યો છે. તંત્રને પણ પોતાની કામગીરી પર ભરોસો રહ્યો નથી. તંત્રએ બોર્ડ માર્યા છે કે ચેતજો, રોડ બેસી શકે છે. વિજયનગર ક્રોસિંગ પાસે જો જતા હોય તો ત્યાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે પોતે કરેલી કામગીરી ઉપર વિશ્વાસ નથી અને ગમે ત્યારે આ રોડ બેસી શકે છે, જેથી વાહન ચાલકો રાહદારીઓએ સાવચેત રહેવું. પરંતુ આ પ્રશાસન દ્વારા જ્યારે મજબૂત કામગીરી જો કદાચ સારી કરવામાં આવતી હોય તો કદાચ આ બોર્ડ મારવાનો વારો ન આવત. બીજી બાજુ નજર કરીએ તો રસ્તાની કામગીરી અધૂરી હોવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. આખા દિવસની અંદર ઓછામાં ઓછા 10 થી 15 એક્સિડન્ટો થાય જ છે. આ જે રોડ બનાવીને ગયા છે ઉપર ખાલી RCCનો માલ નાખી દો એના લીધે લોકો ઘણી વખત પડી બી ગયા છે. હવે જુઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટના હાલ. રાજકોટના માધાપર ચોકડીથી શહેર તરફ જવાનો રસ્તો ખાડા રાજના કારણે ભયજનક બન્યો છે. દર વર્ષે આ રસ્તાના રિપેરિંગ તેમજ નવીનીકરણ માટે 20 કરોડથી વધુનો ખર્ચ થાય છે. તેમ છતાં સ્થિતિ બદલાતી નથી. દ્વારકામાં 6 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલો સુદર્શન સેતુ પ્રથમ વરસાદમાં જ રાડ પાડી ગયો છે. બ્રિજ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે તો ક્યાંક ગાબડા પડેલા નજરે પડી રહ્યા છે. હાલ તો તંત્રએ આબરૂ બચાવવા માટે સુદર્શન બ્રિજ પર થીગડા માર્યા છે. રાજ્યના રોડ રસ્તાની દયનીય હાલત બનતા હાઈકોર્ટે ફરી એકવાર તંત્રને ખરી ખોટી સંભળાવી છે. સામાન્ય વરસાદમાં શહેરોની દયનીય હાલત બનતા હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢતા રોડ રસ્તાની સ્થિતિનો રિપોર્ટ મંગાવ્યો છે અને વિગતવાર જવાબ રજૂ કરવા મનપાને આદેશ કર્યો છે. પરંતુ તંત્ર હોશિયાર છે, જે દર વખતની જેમ આ વખતે પણ જુદા જુદા કારણો આપીને છટકી જશે. પરંતુ સ્થિતિ ઘણી ગંભીર છે. કેમ આજે 100 વર્ષ જૂનો ગેટવે ઓફ ઇન્ડિયા અડીખમ ઊભો છે? અમદાવાદનો એલિસ બ્રિજ ટટ્ટાર ઊભો છે તો તમે કેમ આવી ઇમારત બ્રિજનું નિર્માણ નથી કરી શકતા? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.